હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો 2 દિવસથી બહુ ઓછો રિસ્પોન્સ આવે છે. ડેઇલી વ્લોગિંગનો ચેલેન્જ મેં લીધો છે, તો હું ડેઇલી વ્લોગિંગ કરું છું તમારા માટે. તો પ્લીઝ સપોર્ટ કરો, જેમ પહેલાં કરતા હતા એનાથી થોડું વધારે કરો હજુ પણ. તો ફાઇનલી આજે ત્રીજો દિવસ છે મારા જે ડેઇલી વ્લોગિંગ ચેલેન્જ છે એનો આજે ત્રીજો દિવસ છે. અને સેકન્ડ વસ્તુ એ છે, આજે મારે એક નાનું એવું શૂટ છે, મારે એડ કરવાની છે. તો એડ કરવા માટે હું એક લોકેશન ઉપર જવાની છું અને અમારા રિલેટિવ જ થાય છે આમ તો એમના ઘરે આજે એડ કરવાની છે મારે. અને આજે વાગી ગયા છે 4. અને આજે સવારથી એટલે મારી તબિયત સારી નથી, એટલે હું આજે સૂતી જ મેં આરામ જ કર્યો છે. અને મારે વરસાદમાં નાહવું હતું, પણ હું સૂતી ને ત્યાં સુધીમાં તો વરસાદ આજે આવી પણ ગયો ને જતો પણ રહ્યો આવીને. એટલે આજે વરસાદી જેવું વાતાવરણ છે. હું તમને બતાવું. વરસાદી જેવું વાતાવરણ છે આજે. તો હતું તો ખરી વરસાદમાં, પણ વરસાદ તો આવીને જતો રહ્યો અને હું અહીંયા જ બેઠી રહી, સૂતી રહી. એકચ્યુઅલી મારું કહેવાનું એવું છે. એટલે હવે વરસાદી જેવું વાતાવરણ થઈ ગયું છે. એટલે હવે તો ચોમાસું બેસી જશે અને એટલી ગરમી પણ થાય છે. તો હવે વરસાદ વધારે આવે થોડીક તો ગરમી પણ જાય. તો હવે હું ફટાફટથી પહેલાં હું નાહી લઈશ અને રેડી થઈ જઈશ. પછી આપણે પાછા ફરી મળીએ. હું, મારા મમ્મી અને મારા પપ્પા અમે 3 જવાના છે. એટલે પહેલાં હું ફટાફટથી રેડી થઈ જાઉં, પછી પાછા આપણે મળીએ. ક્યાં જાય છે? હા, તો અમે રેડી થઈ ગયા છે. હવે અમે લોકો જઈએ છીએ. મેં તમને વાત કરી હતી કે મારે શૂટ છે એટલા માટે. તો આપણે ડાયરેક્ટ ત્યાં જ મળીએ. હા, ચાલુ કરી દેતા. ચાલુ જ છે. એ અંકલને દેવે જ દઈ દેતો. હા સર,
હવામાંથી પંખો ચાલુ છે. તો મેં મારું શૂટ ખતમ કરી દીધું છે અને હવે હું જાઉં છું નાહવા માટે. એમ તો લેટ થઈ ગયું છે, મારે બ્લોગ આવીને કન્ટિન્યુ કરો તો પણ કન્ટિન્યુ ના થયું, થોડું કામ હતું મારે એટલા માટે. અને અત્યારે થઈ ગયા છે 10:30 અને બફારો પણ એટલો જ થાય છે ને, એટલો બફારો થાય છે ને કે જેની કોઈ વાત નથી. એટલી ગરમી થાય છે યાર. હું મારે જવું છે હવે નાહવા માટે. હું ત્રીજી વાર નાહીશ, ત્રીજી વાર. એટલે હવે હું પેલા જઈશ નાહવા માટે અને નાહીને આવીશ, પછી આપણે પાછા મળીએ. હજી મારે જમી લીધું છે, અમે બધાએ જમી લીધું છે. આજે બહુ કંઈ ખાસ બ્લોગમાં નહોતું, આજે મારું શૂટ હતું એટલે હું આખો દિવસ એમાં જ હતી. અને બપોરે વરસાદ હતો એટલે તમને તો ખ્યાલ છે, તો એટલા માટે. એટલે પહેલાં હું નાહી આવું ને પછી આપણે મળીએ. તો મેં નાહી લીધું છે અને બહુ નાહ્યા પછી એટલું ફ્રેશ ફીલ થાય છે, મજા આવે છે. હવે હું જાઉં છું બાજુના રૂમમાં, હોલમાં શું છે જોઈએ આપણે. સી મારા મમ્મી જાય છે 3 પર્સ લઈને બહાર. અત્યારે 11 વાગે. ક્યાં જાત મમ્મી? કબાટમાં મૂકો. મારા મમ્મી જાય છે અત્યારે કબાટમાં મૂકવા માટે. આજે મારા મમ્મીનું પેલું શૂટ હતું. આજે મારા મમ્મી ફર્સ્ટ ટાઈમ શૂટ કર્યું છે, એ પણ સ્ક્રિપ્ટવાળું. હે હા હે અવાજ કાં નથી નીકળતો? હે ગોળી પીધી ને ફસાઈ ગઈ. તકો મારતો અંદર વહી જાય ગોળી પીધી હોય. મારા મમ્મીનું આજે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ શૂટ હતું એટલે ખબર નહીં કંઈક નોર્મલ જ હતું ને, દર કરી એ રીતે શૂટ. હા કાંઈ એમાં નહોતું બોલવાનું, તો મારે બધું રાખ્યું હતું. એટલે મારે બોલવાનું જે હતું એ તો ન આવ્યું કાંઈ. મમ્મી આપણો ડેઈલી વ્લોગ ચેલેન્જ છે. હિન્દી સ્ક્રિપ્ટ હતું તો હિન્દીમાં લાગી ચોકડી અને આવ્યું સીધું ગુજરાતી. તો આજે 3જો દિવસ છે ડેઈલી વ્લોગનો. આજે 3જો દિવસ કમ્પ્લીટ કર્યો છે, પણ વ્યૂ આવતા છે ના. કેટલા ટાઈમ પછી તે ચાલુ કર્યો તો પછી તો એમ જ હોય ને, વ્યૂ આવતા છે પહેલેથી એકડો ઘૂંટે બેન. હા બોલી લે એમ જ હોય. બધાના બ્લોગ જો તો ખબર પડે. બધાના બ્લોગ તો જોવો જ છું, પણ હવે શું કરવાનું હોય, ટાઈમ નહોતો. હવે ગરમી થાય હો. હવે ગરમી થાય છે. હવે અમે જઈએ છીએ ટેરેસ ઉપર ચક્કર મારવા. તો આ બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. કાલ ન્યૂ બ્લોગમાં. તો કાલે મળશું આપણે પાછા ફરીથી. બોલતે હવે હાલ. ત્યાં સુધી બાય બાય. હું બોલવાનું વ્લોગને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ. તો બોલવાનું બોલતે તો હું તો બાય બાય બોલો સમજી. તો હવે અમને થાય છે ગરમી. હવે અમે લોકો જાય છે ટેરેસ ઉપર. બરાબર છે? કંઈ કહેવાનું છે તો કહી દઉં. વ્લોગ અમે કરીએ છીએ એન્ડ. તો વિદુષીના બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તો જરૂર ચોક્કસ કરો. અને પછી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, એટલે કાલના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.